બીજો સ્કંદ, ચોથો અધ્યાય. રાજાનો સૃષ્ટિ વિશે એક પ્રશ્ન અને શુકદેવજી દ્વારા કથા આરંભ. સૂતજી કહે છે, શ્રી શુકદેવજીના વચનો ભગવાનના તત્વનો નિશ્ચય કરાવનારા હતા. ઉત્તરાસુત રાજા પરીક્ષિતે તે વચનો સાંભળીને પોતાની શુદ્ધ બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય ભાવે સમર્પી દીધી. નિત્યના અભ્યાસને કારણે શરીર, પત્ની, પુત્ર, મહેલ, પશુ, ધન, ભાઈ ભાંડુ અને નિષ્કંટક રાજ્યમાં તેમની દ્રઢ મમતા હતી તેનો તેમણે એક ક્ષણમાં જ ત્યાગ કરી દીધો. હે શૌનકાદી ઋષિઓ, મહામનસ્વી પરીક્ષિતે પોતાના મૃત્યુનો નિશ્ચિત સમય જાણી લીધો હતો. તેથી તેમણે ધર્મ, અર્થ અને કામ સાથે સંબંધ રાખનારા જેટલા પણ કર્મો હતા તે બધાનો સંન્યાસ કરી દીધો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણમાં સુદૃઢ આત્મભાવ પ્રાપ્ત કરીને અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા સાંભળવા માટે તેમણે શ્રી શુકદેવજીને આ જ પ્રશ્ન પૂછ્યો કે જે તમે મને પૂછ્યો છે. પરીક્ષિતે પૂછ્યું, હે ભગવત સ્વરૂપ મુનિવર, તમે પરમ પવિત્ર અને સર્વજ્ઞ છો. તમે જે કંઈ કહ્યું તે સત્ય અને યોગ્ય છે. તમે જેમ જેમ ભગવાનની કથા કહી રહ્યા છો તેમ તેમ મારા અજ્ઞાનનું આવરણ દૂર થઈ રહ્યું છે. એમ છતાં હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે ભગવાન પોતાની માયા વડે કેવી રીતે આ સંસાર સૃષ્ટિ કરે છે. આ સંસારની રચના એટલી તો રહસ્યપૂર્ણ છે કે બ્રહ્મા વગેરે લોકપાલો પણ તેમને સમજી શકતા નથી. ભગવાન કેવી રીતે આ વિશ્વનું રક્ષણ કરે છે અને પછી તેનો વિનાશ કરે છે. અનંત શક્તિના પરમાત્મા કઈ કઈ શક્તિઓનો આશ્રય લઈને પોતે જ પોતાને રમકડા બનાવીને રમી રહ્યા છે. તેઓ બાળકોના બનાવેલા ઘરોની જેમ બ્રહ્માંડોની કેવી રીતે બનાવે છે અને પછી કેવી રીતે રમત રમતમાં નષ્ટ કરે છે. ભગવાન શ્રી હરિની લીલાઓ ઘણી જ અદ્ભુત અચિંત્ય છે. એમાં સંદેહ નથી કે મોટા મોટા વિદ્વાનો માટે પણ એમની લીલાઓનું રહસ્ય સમજવું ઘણું અઘરું છે. ભગવાન તો એક છે, પરંતુ તેઓ સત્વ, રજસ અને તમસ એવા પ્રકૃતિના ત્રણેય ગુણોને ક્યારેક એકી સાથે ધારણ કરીને અનેક કર્મો કરે છે, જેમ કે શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે રૂપમાં. ઉદાહરણ તરીકે તે જ ભગવાન માત્ર સત્વગુણ ધારણ કરીને ભગવાન કપિલની જેમ, રજોગુણ ધારણ કરીને મત્સ્ય ભગવાનની જેમ, તમોગુણ ધારણ કરીને નરસિંહ અને પરશુરામ ભગવાનની જેમ લીલા કરતા રહે છે. ભગવાન પૂર્ણાવતારમાં 3 ગુણોને ધારણ કરે છે, પરંતુ અંશાવતારમાં આવશ્યક ગુણોને ધારણ કરે છે. હે મુનિવર, તમે વેદો અને બ્રહ્મ તત્વ બંનેના સંપૂર્ણ મર્મજ્ઞ છો. તેથી મારી આ જિજ્ઞાસાનું સમાધાન કરો. સૂતજી કહે છે, જ્યારે રાજા પરીક્ષિતે શ્રી શુકદેવજીને ભગવાનના ગુણોનું વર્ણન કરવા આ રીતે પ્રાર્થના કરી ત્યારે શુકદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણનું વારંવાર સ્મરણ કરીને પોતાનું પ્રવચન શરૂ કર્યું. શ્રી શુકદેવજીએ કહ્યું, તે પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં મારા કોટી કોટી પ્રણામ છે, જેમનો મહિમા અપરિમિત છે. જેઓ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા કરવા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રૂપી ત્રણેય શક્તિઓનો સ્વીકાર કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપ ધારણ કરે છે. જેઓ સમસ્ત ચરાચર પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન છે, જેમના સ્વરૂપ અને તેમની પ્રાપ્તિનો માર્ગ બુદ્ધિનો વિષય નથી. જેઓ સત્પુરુષોના દુઃખ દૂર કરીને તેમને પોતાના પ્રેમનું દાન કરે છે, દુષ્ટોનું દમન કરીને તેમને પણ મુક્તિ આપે છે, તે પરબ્રહ્મ પરમાત્માને હું વારંવાર પ્રણામ કરું છું. જેઓ સજ્જનોના પાપ તાપને દૂર કરીને તેમને પ્રેમ પ્રદાન કરે છે, દુષ્ટોનું દમન કરે છે અને સમસ્ત પ્રાણીઓના રૂપમાં આપ જ વિરાજમાન છો. પરમહંસ ભક્તોની મંડળીમાં જે છે તે ભક્તોને ઈચ્છિત પરમ તત્વની પ્રાપ્તિ કરાવનારા છે. જેઓ અત્યંત ભક્ત વત્સલ છે અને હઠપૂર્વક ભક્તિહીન સાધન કરનારા લોકો જેમનો છાંયડો પણ પામી શકતા નથી, જેમના જેવું કોઈનું ઐશ્વર્ય નથી, તો એનાથી વધુ તો હોય જ કેમ શકે. તેથી જેઓ બ્રહ્મ સ્વરૂપમાં નિરંતર રમમાણ હોય છે તે ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું. જેમનું સ્મરણ, કીર્તન, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન જીવોના પાપોનો તત્કાળ નાશ કરી દે છે. તે પુણ્ય કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર નમસ્કાર. જેમના ચરણ કમળોનું શરણ લઈને વિવેકી મનુષ્ય પોતાના હૃદયમાંથી આ લોકની અને પરલોકની આસક્તિને કાઢી નાખે છે અને કોઈ પરિશ્રમ વગર જ
બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે. તે મંગળમય કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણને અનેકવાર નમસ્કાર કરે છે. મોટા મોટા તપસ્વી, દાની, યશસ્વી, મનસ્વી, સદાચારી અને મંત્રવેતાઓ જ્યાં સુધી પોતાની સાધનાનું તથા પોતાની જાતનું તેમના ચરણોમાં સમર્પણ કરી દેતા નથી ત્યાં સુધી તેમને કલ્યાણ પ્રાપ્તિ થતી નથી. જેમના પ્રત્યે આત્મસમર્પણનો આવો મહિમા છે તે કલ્યાણમયી કીર્તિવાળા ભગવાનને વારંવાર નમસ્કાર. કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલક્ષ, અભીર, કંક, યવન, ખસ વગેરે નીચ જાતિઓ તથા બીજા પાપીઓ જેમના શરણાગત ભક્તોનું શરણ લેવાની પવિત્ર થઈ જાય છે તે સર્વશક્તિમાન ભગવાનને વારંવાર નમસ્કાર. તે જ ભગવાન જ્ઞાનીઓના આત્મા છે, ભક્તોના સ્વામી છે, કર્મકાંડીઓ માટે વેદમૂર્તિ છે, ધાર્મિકો માટે ધર્મમૂર્તિ છે અને તપસ્વીઓ માટે તપ સ્વરૂપ છે. બ્રહ્મા, શંકર વગેરે મોટા મોટા દેવતાઓ પણ પોતાના શુદ્ધ હૃદયથી તેમના સ્વરૂપનું ચિંતન કરે છે અને આશ્ચર્યચકિત થઈને જોતા રહે છે, પરંતુ તેમના સ્વરૂપ સંબંધે તર્ક કરી શકતા નથી. તેઓ મારા પર પોતાના અનુગ્રહની પ્રસાદની વર્ષા કરે, જેઓ સમસ્ત સંપત્તિઓની સ્વામીની એવી લક્ષ્મીના પતિ છે, જેઓ સમસ્ત સંપત્તિઓની સ્વામીની એવા લક્ષ્મીના પતિ છે, સમસ્ત યજ્ઞોના ભોગતા અને ફળદાતા છે, પ્રજાના રક્ષક છે, સૌના અંતર્યામી છે અને સમસ્ત લોકોના પાલનહાર છે, તથા પૃથ્વીના સંયામી છે, પૃથ્વીના સ્વામી છે, જેમણે યદુવંશમાં પ્રગટ થઈને અંધક, વૃષ્ણિ અને યદુવંશના લોકોનું રક્ષણ કર્યું છે, તથા જેઓ તે લોકોના એકમાત્ર આશ્રય રહેલા છે, તે ભક્તવત્સલ સંતજનોના સર્વસ્વ શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. જેમના ચરણ કમળોના ચિંતન રૂપી સમાધિથી શુદ્ધ થયેલી બુદ્ધિ વડે વિદ્વાન પુરુષો આત્મતત્વનો સાક્ષાત્કાર કરે છે અને તેમનું દર્શન થયા પછી પોતપોતાની મતિ અને રુચિ અનુસાર જેમના સ્વરૂપનું વર્ણન કરતા રહે છે તે પ્રેમ અને મુક્તિની લહાણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. જેમણે સૃષ્ટિ સર્જનના સમયે બ્રહ્માના હૃદયમાં પૂર્વકલ્પની સ્મૃતિ જાગૃત કરવા જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીને પ્રેરણા કરી અને તે પોતાના અંગો સહિત વેદ રૂપે તેમના મુખે પ્રગટ થઈ તે જ્ઞાનના મૂળ કારણભૂત ભગવાન મારા પર કૃપા કરે, મારા હૃદયમાં પ્રગટ થાય. ભગવાન જ પંચમહાભૂતોથી આ શરીરોનું નિર્માણ કરીને તેમનામાં જીવ રૂપે શયન પ્રવેશ કરે છે અને તે જ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 1 મન આ 16 કળાઓથી મુક્ત થઈને જેમના વડે 16 વિષયોનો ભોગ કરે છે તે સર્વભૂતમય ભગવાન મારી વાણીને પોતાના ગુણોથી અલંકૃત કરે. સંત પુરુષો જેમના મુખ કમળમાંથી મકરંદની જેમ ઝરતી જ્ઞાનમયી સુધાનું પાન કરતા રહે છે તે શાસ્ત્રોના રચયિતા વાસુદેવના અવતાર સર્વજ્ઞ ભગવાન વ્યાસના ચરણોમાં મારા વારંવાર નમસ્કાર. હે પરીક્ષિત, વેદગર્ભ સ્વયંભૂ બ્રહ્માજીએ નારદજીના પૂછવાથી આ વાત કહી હતી, જેનો સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજીને ઉપદેશ કર્યો હતો, તે જ હું તમને કહી રહ્યો છું. બીજા સ્કંદ અંતર્ગત પુરુષ સંસ્થાનું વર્ણન નામનો 4થો અધ્યાય સમાપ્ત. બીજો સ્કંદ 5મો અધ્યાય સૃષ્ટિ વર્ણન. નારદજીએ પૂછ્યું, હે પિતાજી, આપ માત્ર મારા જ નહીં સૌના પિતા છો, સમસ્ત દેવતાઓ કરતા શ્રેષ્ઠ અને સર્જનહાર છો. આપને મારા પ્રણામ છે. આપ મને એ જ્ઞાન આપો કે જેનાથી આત્મતત્વનો સાક્ષાત્કાર થઈ જાય છે. હે પિતાજી, આ સંસારનું શું લક્ષણ છે? એનો આધાર શું છે? એનું નિર્માણ કોણે કર્યું છે? એનો પ્રલય શામાં થાય છે? એ કોને આધીન છે? અને વાસ્તવમાં એ શી વસ્તુ છે? આપ તેનું તત્વ જણાવો. આપ તો આ સર્વ કાંઈ જાણો છો, કારણ કે જે કંઈ થયું છે કે થઈ રહ્યું છે અને જે થશે તેના સ્વામી આપ જ છો. આ સઘળો સંસાર હથેળીમાં રાખેલા આમળાની જેમ આપની જ્ઞાન દ્રષ્ટિની અંતર્ગત જ છે. હે પિતાજી, આપને આ જ્ઞાન ક્યાંથી મળ્યું? આપ કોના આધારે રહેલા છો? આપના સ્વામી કોણ છે અને આપનું સ્વરૂપ શું છે? આપ એકલા જ પોતાની માયાથી પંચભૂતો વડે પ્રાણીઓનું સર્જન કરો છો. એ કેટલું અદ્ભુત છે! જેમ કરોળિયો અનાયાસે જ પોતાના મોઢામાંથી ઝાડ કાઢીને તેમાં રમવા લાગે છે, તે જ રીતે આપ પોતાની શક્તિના આશ્રયથી
જીવોને પોતાનામાં ઉત્પન્ન કરો છો અને તેમ છતાં આપનામાં કોઈ વિકાર થતો નથી. જગતમાં નામ, રૂપ અને ગુણોથી જે કંઈ જાણવામાં આવે છે તેમાં મને એવી કોઈ સત, અસત, ઉત્તમ, મધ્યમ કે અધમ વસ્તુ દેખાતી નથી કે જે આપના સિવાય અન્ય કોઈથી પણ ઉત્પન્ન થઈ હોય. આ પ્રમાણે સૌના ઈશ્વર હોવા છતાં પણ આપે એકાગ્ર ચિત્તે ઘોર તપસ્યા કરી એ વાતથી મને મોહ અને સાથે જ મોટી શંકા પણ થઈ રહી છે કે શું આપનાથી પણ કોઈ મોટું છે ખરું? હે પિતાજી, આપ સર્વજ્ઞ અને સર્વેશ્વર છો. હું જે કંઈ પૂછી રહ્યો છું તે બધું આપ કૃપા કરીને એ રીતે સમજાવો કે જેથી હું આપનો ઉપદેશ બરાબર સમજી શકું. બ્રહ્માજીએ કહ્યું, બેટા નારદ, જીવો પ્રત્યે કરુણાભાવ સભર તમે આ ઘણો જ સુંદર પ્રશ્ન કર્યો છે, કારણ કે તેનાથી મને ભગવાનના ગુણોનું વર્ણન કરવાની પ્રેરણા મળી છે. તમે મારા વિશે એટલે કે સર્વેશ્વર, સર્વજ્ઞ આદિ જે કંઈ કહ્યું તે તમારું કહેવું અસત્ય તો નથી જ, કારણ કે જ્યાં સુધી મારાથી પર તત્વ જે સ્વયં ભગવાન જ છે જાણી લેવામાં આવતું નથી ત્યાં સુધી આ બધો મારો જ પ્રભાવ દેખાય છે. સંપૂર્ણ જગને પ્રકાશિત કરનાર ભગવાનના પ્રકાશથી પ્રકાશિત થઈને હું જગતનું સર્જન કરું છું અને તેમના જ પ્રકાશથી પ્રકાશિત થઈને સૂર્ય, અગ્નિ, ચંદ્ર, નક્ષત્રો અને તારા વગેરે બધા જગતમાં પ્રકાશ ફેલાવે છે. તે ભગવાન વાસુદેવની હું વંદના કરું છું અને ધ્યાન પણ કે જેમની દુર્જ્ય માયાથી મોહિત થઈને લોકો મને જગતગુરુ કહે છે. ખરેખર તો જગતગુરુ ભગવાન છે. કૃષ્ણમ વંદે જગતગુરુમ. માયા તેમની સામે લજ્જાયમાન થઈને ડરતી રહે છે, પરંતુ સંસારના અજ્ઞાની મનુષ્યો તે માયાથી મોહિત થઈને આ હું છું, આ મારું છે એમ બક્યા કરે છે. ભગવત સ્વરૂપ નારદ, દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ અને જીવ આ બધું વાસ્તવમાં ભગવાનથી અલગ બીજી કોઈ વસ્તુ નથી. વેદો નારાયણ પારાયણ છે, દેવતાઓ પણ નારાયણના જ અંગોમાં કલ્પિત છે અને સમસ્ત યજ્ઞો પણ નારાયણની જ પ્રસન્નતા માટે છે તથા તેમનાથી જે લોકોની પ્રાપ્તિ થાય છે તે બધા પણ નારાયણમાં જ કલ્પિત છે. બધા પ્રકારના યોગ પણ નારાયણ પ્રાપ્તિના જ હેતુ છે. બધી તપસ્યાઓ નારાયણ ભણી જ લઈ જનારી છે. જ્ઞાન વડે પણ નારાયણ જ જ્ઞાત થાય છે. સમસ્ત સાધ્ય અને સાધનોનું પર્યવસાન ભગવાન નારાયણમાં જ છે. તેઓ દ્રષ્ટા છે અને ઈશ્વર પણ છે. બધાના સ્વામી છે, નિર્વિકાર છે, છતાંય સર્વ સ્વરૂપ છે. તેમણે જ મને બનાવ્યો છે અને તેમની દ્રષ્ટિથી જ પ્રેરાઈને હું તેમની ઈચ્છા અનુસાર સૃષ્ટિનું સર્જન કરું છું. ભગવાન માયાના ગુણોથી રહિત અને અનંત છે. સર્જન, સ્થિતિ એટલે કે અસ્તિત્વ અને પ્રલય માટે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ માયા વડે તેમનામાં સ્વીકારાયેલા છે. આ જ ત્રણેય ગુણ દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાનો આશ્રય લઈને માયાથી અતીત નિત્ય મુક્ત મનુષ્યને પણ માયામાં સ્થિત થવાને લીધે કાર્ય, કારણ અને કર્તૃત્વના અભિમાનથી બાંધી લે છે. હે નારદ, આ ત્રણેય ગુણોના આવરણને કારણે જ ભગવાન કે જે ઇન્દ્રિયોથી પર છે તે ઢંકાઈ ગયા છે. તેથી તેમનું સત્ય સ્વરૂપ લક્ષિત થતું નથી. ગુણ દેખાય છે, ભગવાન દેખાતા નથી. સંપૂર્ણ સંસારના અને મારા પણ એકમાત્ર સ્વામી તે પરમાત્મા જ છે. માયાપતિ ભગવાને પોતે જ અનેક થવાની ઈચ્છા કરતા પોતાની માયાથી પોતાના સ્વરૂપમાં પોતે જ સ્થિત કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરી લીધો. કાળે ભગવાનની શક્તિથી જ ત્રણેય ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો. સ્વભાવે તેમને રૂપાંતરિત કરી દીધા અને કર્મે મહતત્વને જન્મ આપ્યો. રજોગુણ અને સત્વગુણની વૃદ્ધિ થવાથી મહતત્વનો જે વિકાર થયો તેનાથી જ્ઞાન, ક્રિયા અને દ્રવ્યરૂપી તમઃ પ્રધાન વિકાર ઉત્પન્ન થયો. તે અહંકાર કહેવાયો અને વિકાર પામીને તેમાં ત્રણ પ્રકારનો થયો. તે પ્રકાર છે વૈકારિક, તેજસ અને તામસ. હે નારદ, તે અહંકારો અનુક્રમે જ્ઞાન શક્તિ પ્રધાન, ક્રિયા શક્તિ પ્રધાન અને દ્રવ્ય શક્તિ પ્રધાન છે. પંચ મહાભૂતોના કારણરૂપ તામસ અહંકારમાં જ્યારે વિકાર થયો ત્યારે તેનાથી આકાશની ઉત્પત્તિ થઈ. આકાશની તન્માત્રા અને ગુણ શબ્દ છે. આ શબ્દ થકી જ દ્રષ્ટા અને દ્રશ્યનો બોધ થાય છે. આકાશમાં જ્યારે વિકાર થયો ત્યારે તેનાથી વાયુની ઉત્પત્તિ થઈ. તેનો ગુણ સ્પષ્ટ છે. પોતાના
કારણનો ગુણ આવી જવાથી આ શબ્દયુક્ત પણ છે. ઇન્દ્રિયોમાં સ્ફૂર્તિ, શરીરમાં જીવન શક્તિ, ઓજ અને બળ આના રૂપ છે. કાળ, કર્મ અને સ્વભાવથી વાયુમાં પણ વિકાર થયો, તેનાથી તેજની ઉત્પત્તિ થઈ, તેનો પ્રધાન ગુણ રૂપ છે. સાથે જ તેના કારણભૂત આકાશ અને વાયુના ગુણ શબ્દ અને સ્પર્શ પણ તેનામાં છે. તેજનો વિકાર થતાં જળની ઉત્પત્તિ થઈ, તેનો ગુણ રસ છે. કારણભૂત તત્વોના ગુણ શબ્દ, સ્પર્શ અને રૂપ પણ એનામાં છે. જળનો વિકાર થવાથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ, તેનો ગુણ ગંધ છે. કારણોના ગુણ કાર્યમાં આવે છે એ ન્યાય, શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ એ ચારે ગુણ પણ આનામાં વિદ્યમાન છે. વૈકારિક અહંકારથી મનની તથા ઇન્દ્રિયોના 10 અધિષ્ઠાતૃ દેવતાઓની પણ ઉત્પત્તિ થઈ. તેમના નામ છે દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમારો, અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, મિત્ર અને પ્રજાપતિ. તેજસ અહંકારના વિકારથી શ્રોત્ર, ત્વચા, નેત્ર, જીહ્વા અને ઘ્રાણ આ 5 જ્ઞાનેન્દ્રિયો તેમજ વાક, હસ્ત, પાદ, ગુદા અને જન્નેન્દ્રિય આ 5 કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ. સાથે જ જ્ઞાન શક્તિ રૂપે બુદ્ધિ અને ક્રિયાશક્તિ રૂપે પ્રાણ પણ તેજસ અહંકારથી જ ઉત્પન્ન થયા. હે શ્રેષ્ઠ બ્રહ્મવેતા, જે સમયે આ પંચભૂતો, ઇન્દ્રિયો, મન અને સત્વ વગેરે ત્રણેય ગુણો પરસ્પર સંગઠિત ન હતા, તે સમયે પોતાના રહેવા માટે ભોગોના સાધનરૂપ શરીરની રચના કરી શક્યા નહીં. જ્યારે ભગવાને પોતાની શક્તિથી પ્રેરિત કર્યા ત્યારે તે તત્વો પરસ્પર એકબીજા સાથે મળી ગયા અને તેમણે અરસપરસમાં કાર્ય કારણ ભાવ સ્વીકારીને વ્યક્તિ સમિષ્ટ રૂપ પિંડ અને બ્રહ્માંડ બંનેની રચના કરી. તે બ્રહ્માંડરૂપી ઈંડુ 1,000 વર્ષો સુધી નિર્જીવ રૂપે જળમાં પડી રહ્યું. પછી કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરનારા ભગવાને તેમાં પ્રવેશ કરીને તેને જીવિત કરી દીધું. તે ઈંડાને ફોડીને તેનામાંથી તે જ વિરાટ પુરુષ નીકળ્યો કે જેના જાંઘ, ચરણ, ભુજાઓ, નેત્રો, મુખ અને માથા હજારોની સંખ્યામાં છે. વિદ્વાન પુરુષો ઉપાસના માટે તેના જ અંગોમાં સમસ્ત લોકોની અને તેમાં રહેનારી વસ્તુઓની કલ્પના કરે છે. તેની કમરથી નીચેના અંગોમાં 7 પાતાળોની અને તેનો પેડું નાભી નીચેના ભાગથી ઉપરના અંગોમાં 7 સ્વર્ગોની કલ્પના કરવામાં આવે છે. બ્રાહ્મણો આ વિરાટ પુરુષના મુખ છે, ક્ષત્રિયો ભુજાઓ, વૈશ્યો જાંઘોમાંથી અને શૂદ્રો પગોમાંથી ઉત્પન્ન થયેલા છે. પગોથી માંડીને કમર સુધી 7 પાતાળની તથા પૃથ્વીલોકની કલ્પના કરવામાં આવી છે. નાભીમાં ભૂવરલોકની, હૃદયમાં સ્વર્ગલોકની અને પરમાત્માના વક્ષસ્થળમાં મહરલોકની કલ્પના કરવામાં આવી છે. તેના ગળામાં જનલોક, બંને સ્તનોમાં તપોલોક અને મસ્તકમાં બ્રહ્માનું નિત્ય નિવાસ સ્થાન સત્યલોક છે. તે વિરાટ પુરુષની કમરમાં અતલ, જાંઘોમાં વિતલ, ઘૂંટણોમાં પવિત્ર, સુતલ અને જંઘાઓમાં તલાતલની કલ્પના કરવામાં આવી છે. એડીની ઉપરની ગાંઠોમાં, ઘૂંટીઓમાં મહાતલ, પંજાઓ અને એડીઓ એટલે કે પાનીઓમાં રસાતલ અને તળિયાઓમાં પાતાળ લોક સમજવાના છે. આ રીતે વિરાટ પુરુષ સર્વલોકમય છે. વિરાટ ભગવાનના અંગોમાં એ પ્રમાણે ત્રણેય લોકોની કલ્પના પણ કરવામાં આવી છે કે તેમના ચરણોમાં પૃથ્વી છે, નાભીમાં ભૂરલોક છે અને મસ્તકમાં સ્વરલોક છે. આ પ્રમાણે અલગ અલગ માન્યતાઓ છે. બીજા સ્કંદ અંતર્ગત પુરુષ સંસ્થાનું વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત. બીજો સ્કંદ 6થો અધ્યાય વિરાટ સ્વરૂપની વિભૂતિઓનું વર્ણન. બ્રહ્માજી કહે છે, તે જ વિરાટ પુરુષના મુખમાંથી વાણી અને તેના અધિષ્ઠાતુ દેવતા અગ્નિ ઉત્પન્ન થયેલા છે. 7 છંદ એટલે કે ગાયત્રી, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ, ઉષ્ણિક, બૃહતિ, પંક્તિ અને જગતિ આ 7 છંદ તેમની 7 ધાતુમાંથી નીકળેલા છે. મનુષ્યો, પિતૃઓ અને દેવતાઓને ભોજન કરવા યોગ્ય અન્ન, બધા પ્રકારના રસ, રસેન્દ્રિય અને તેના અધિષ્ઠાતુ દેવતા વિરાટ પુરુષની જીહ્વામાંથી ઉત્પન્ન થયેલા છે.
તેમના નસકોરામાંથી પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પાંચે પ્રાણ અને વાયુ તથા ઘ્રાણેન્દ્રિયમાંથી અશ્વિની કુમારો, સમસ્ત ઔષધિઓ તેમજ સાધારણ તથા વિશિષ્ટ ગંધ ઉત્પન્ન થયેલ છે. તેમની નેત્ર ઇન્દ્રિય રૂપ અને તેજની તથા તેમના નેત્ર ગોલોક સ્વર્ગ અને સૂર્યની જન્મભૂમિ છે. સમસ્ત દિશાઓ અને પવિત્ર કરનારા તીર્થો કાનોમાંથી તથા આકાશ અને શબ્દ ક્ષોત્ર ઇન્દ્રિયોમાંથી નીકળેલા છે. તેમનું શરીર સંસારની બધી જ વસ્તુઓના સારભાગનો તથા સૌંદર્યનો ખજાનો છે. તે વિરાટ પુરુષની ત્વચા, સ્પર્શ અને વાયુ છે. બધી ઇન્દ્રિયોનું સ્થાન તેમની ત્વચા છે. જમીનમાંથી ઉત્પન્ન થનારા બધા પદાર્થો જેનાથી યજ્ઞ સંપાદન થાય છે તે વિરાટ પુરુષના રોમ એટલે કે રૂવાટા છે. તે તેમના કેશ, દાઢી, મૂછ અને નખોમાંથી મેઘ, વીજળી, શિલા તેમજ લોઢું આદિ ધાતુઓ તથા તેમની ભુજાઓમાંથી ઘણું કરીને સંસારનું રક્ષણ કરનારા લોકપાલો પ્રગટ થયેલા છે. ભુવઃ સ્વઃ ત્રણેય લોક તેમની ગતિ છે. ભગવાનના ચરણ કમળ સર્વ પ્રકારે કલ્યાણ માટે, શરણ માટે અને સર્વ કામનાઓની પૂર્તિ માટેનું સ્થાન છે. વિરાટ પુરુષનું લિંગ જળ, વીર્ય, સૃષ્ટિ, મેઘ અને પ્રજાપતિનો આધાર છે તથા તેમની જનનેન્દ્રિય પ્રજનન, આનંદ અને સુખનું ઉગમ સ્થાન છે. હે નારદ, વિરાટ પુરુષની પાયુ ઇન્દ્રિય યમ, મિત્ર અને મળત્યાગનું તથા તેનું ગુદાદ્વાર, હિંસા, નિવૃત્તિ, મૃત્યુ અને નરકનું ઉત્પત્તિ સ્થાન છે. તેમની પીઠમાંથી પરાજય, અધર્મ અને અજ્ઞાન, નાડીઓમાંથી નદ નદીઓ અને અસ્થિઓમાંથી પર્વતોનું નિર્માણ થયેલું છે. તેમના ઉદરમાં મૂળ પ્રકૃતિ, રસ નામની ધાતુ તથા સમુદ્રો, સમસ્ત પ્રાણીઓ અને તેમના મૃત્યુ સમાયેલા છે. તેમનું હૃદય જ મનની જન્મભૂમિ છે. હે નારદ, હું તમે ધર્મ, સંકાદી, શંકર, વિજ્ઞાન અને અંતઃકરણ આ તમામનું આશ્રય સ્થાન પરમાત્મા જ છે. હવે કેટલું ગણાવીએ? હું તમે તમારા મોટા ભાઈ સંકાદી, શંકર, દેવતાઓ, દૈત્યો, મનુષ્યો, નાગો, પક્ષીઓ, મૃગો, સરીસૃપ, જીવો, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષ, રાક્ષસ, ભૂતપ્રેત, સાપ, પશુ, પિતૃ, સિદ્ધ, વિદ્યાધર, ચારણ, વૃક્ષ અને અનેક પ્રકારના જીવ કે જે આકાશ, જળ અથવા સ્થળમાં રહે છે. ગૃહ, નક્ષત્રો, કેતુ એટલે કે પૂંછડિયા તારા, વીજળી અને વાદળા આ તમામે તમામ વિરાટ પુરુષ જ છે. આ સંપૂર્ણ વિશ્વ જે કંઈ પણ હતું, છે અને હશે સર્વમાં તે જ વ્યાપક છે અને તેની અંદર આ વિશ્વ તેના કેવળ 10 આંગળના એટલે કે બ્રહ્માંડના 7 આવરણોનું વર્ણન કરતા વેદાંત ક્રિયામાં એવું માન્યું છે કે પૃથ્વીથી જમીનથી 10 ગણું જળ છે, જળથી 10 ગણો અગ્નિ છે, અગ્નિથી 10 ગણો વાયુ છે, વાયુથી 10 ગણું આકાશ છે, આકાશથી 10 ગણો અહંકાર છે, અહંકારથી 10 ગણું મહત્વ છે અને મહતત્વ છે અને મહતત્વથી 10 ગણી મૂળ પ્રકૃતિ છે. તે પ્રકૃતિ ભગવાનના માત્ર એક પાદમાં છે. આ રીતે ભગવાનની મહત્તા પ્રગટ કરવામાં આવી છે. આને દશાંગુલ ન્યાય કહેવામાં આવે છે. તે રીતે અહીં તેની અંદરના આ વિશ્વ તેના કેવળ 10 આંગળના પરિણામમાં જ રહેલ છે તેમ કહેવામાં આવ્યું છે. જેમ સૂર્ય પોતાના મંડળને પ્રકાશિત કરતો રહીને જ બહાર પણ પ્રકાશ વેરે છે, તે જ રીતે પુરાણ પુરુષ પરમાત્મા પણ સંપૂર્ણ વિરાટ વિગ્રહને પ્રકાશિત કરતા રહીને જ તેની બહાર અંદર સર્વત્ર એક રસ પ્રકાશિત થઈ રહ્યા છે. તે વિરાટ પુરુષ મોક્ષ અને અભયના સ્વામી છે. જે મર્ત્ય અન્ન છે અર્થાત મનુષ્ય પોતાની ક્રિયા અને સંકલ્પથી જે પણ નિર્માણ કરે છે તે બધાથી તે પરે છે. તેથી જ કોઈ પણ તેના મહિમાનો પાર પામી શકતું નથી. સમસ્ત લોકો ભગવાનના એક પાદ માત્રમાં સ્થિત છે તથા તેમના અંશ માત્ર લોકોમાં સમસ્ત પ્રાણીઓ નિવાસ કરે છે. ભૂલોક, ભુવરલોક અને સ્વરલોકની ઉપર મહલ્લોક છે. તેનાથી પણ જનલોક, તપલોક અને સત્યલોકમાં અનુક્રમે અમૃત, ક્ષેમ અને અભયનો નિત્ય નિવાસ છે. જન, તપ અને સત્ય આ ત્રણેય લોકોમાં બ્રહ્મચારીઓ, વાનપ્રસ્થો અને સંન્યાસીઓ નિવાસ કરે છે. દીર્ઘકાલીન બ્રહ્મચર્યહીન ગૃહસ્થો ભૂલોક, ભૂર્વલોક અને
સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. શાસ્ત્રોમાં 2 માર્ગ બતાવ્યા છે. એક અવિદ્યારૂપ કર્મ માર્ગ કે જે સકામ મનુષ્યો માટે છે, અને બીજો ઉપાસના રૂપ વિદ્યા માર્ગ કે જે નિષ્કામ ઉપાસકો માટે છે. મનુષ્ય એ બંનેમાંથી કોઈ એકનો આશ્રય લઈને ભોગ મેળવી આપનારા દક્ષિણ માર્ગે અથવા મોક્ષ મેળવી આપનારા ઉત્તર માર્ગે યાત્રા કરે છે. પરંતુ પુરુષોત્તમ ભગવાન બંનેના આધારભૂત છે. જેમ સૂર્ય પોતાના કિરણોથી સૌને પ્રકાશિત કરતો હોવા છતાં પણ સૌથી અલગ છે, તેવી જ રીતે જે પરમાત્માથી આ અંડની એટલે કે વિરાટ પુરુષની અને પંચભૂતો 11 ઇન્દ્રિયો અને ગુણમય વિરાટની ઉત્પત્તિ થઈ છે, તે પ્રભુ પણ આ સમસ્ત વસ્તુઓની અંદર અને તેમના રૂપમાં રહેવા છતાં પણ તેમનાથી સર્વથા અતીત છે. જે સમયે આ વિરાટ પુરુષના નાભિ કમળમાંથી મારો જન્મ થયો છે, તે સમયે તે પુરુષના અંગો સિવાય મને અન્ય કોઈ પણ યજ્ઞની સામગ્રી મળી નહીં. ત્યારે મેં તેમના અંગોમાં જ યજ્ઞનું પશુ યુપ એટલે કે સ્તંભ, કુશ, આ યજ્ઞ ભૂમિ અને યજ્ઞોચિત ઉત્તમ કાળની કલ્પના કરી. હે ઋષિ શ્રેષ્ઠ, યજ્ઞ માટે આવશ્યક પાત્રો વગેરે વસ્તુઓ, જવ, અક્ષત આદિ ઔષધિઓ, ઘી વગેરે સ્નિગ્ધ પદાર્થો, 6 રસો, લોઢું, માટી, જળ, રૂપ, યજુહ, સામ, ચાતુર્હોત્ર, યજ્ઞોના નામ, મંત્ર, દક્ષિણા, વ્રત, દેવતાઓના નામ, પદ્ધતિ ગ્રંથ એટલે કે કલ્પ, સંકલ્પ, તંત્ર પદ્ધતિ એટલે કે અનુષ્ઠાન રીતિ, ગતિ, મતિ, શ્રદ્ધા, પ્રાયશ્ચિત અને સમર્પણ, આ સમસ્ત યજ્ઞ સામગ્રી મેં વિરાટ પુરુષના અંગોમાંથી એકઠી કરી. આ પ્રમાણે વિરાટ પુરુષના અંગોમાંથી જ સઘળી સામગ્રીઓનો સંગ્રહ કરીને મેં તે સામગ્રીઓ વડે તે યજ્ઞ સ્વરૂપ પરમાત્માનું યજ્ઞ દ્વારા યજન કર્યું. ત્યાર પછી તમારા મોટા ભાઈ આ 9 પ્રજાપતિઓએ પોતાના ચિત્તને પૂર્ણપણે સમાહિત કરીને વ્યક્ત રૂપમાં વિરાટ પુરુષની અને અવ્યક્ત રૂપમાં અંતર્યામી રૂપે રહેલા તે પુરુષની આરાધના કરી. ત્યાર પછી અવારનવાર મનુ, ઋષિઓ, પિતૃઓ, દેવતાઓ, દૈત્યો અને મનુષ્યોએ યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરી. હે નારદ, આ સંપૂર્ણ વિશ્વ તે જ ભગવાન નારાયણમાં સ્થિત છે કે જેઓ સ્વયં તો પ્રાકૃત ગુણોથી રહિત છે, પરંતુ સૃષ્ટિના પ્રારંભમાં માયા વડે ઘણા બધા ગુણો ગ્રહણ કરી લે છે. તેમની જ પ્રેરણાથી હું આ સંસારની રચના કરું છું. તેમને જ આધીન થઈને રુદ્ર એટલે કે શંકર તેનો સંહાર કરે છે અને તેઓ સ્વયં વિષ્ણુના રૂપમાં તેનું પાલન કરે છે, કારણ કે તેમણે સત્વ, રજસ અને તમસની 3 શક્તિઓ સ્વીકારેલી છે. બેટા, જે કંઈ તમે પૂછ્યું હતું તેનો ઉત્તર મેં તમને આપ્યો છે. ભાવ કે અભાવ, કાર્ય કે કારણના રૂપમાં એવી કોઈ પણ વસ્તુ નથી કે જે ભગવાનથી ભિન્ન હોય. પ્રિય નારદ, હું પ્રેમપૂર્ણ અને ઉત્કંઠિત હૃદયથી ભગવત સ્મરણમાં મગ્ન રહું છું. તેથી જ મારી વાણી ક્યારેય અસત્ય થતી જણાતી નથી, મારું મન ક્યારેય અસત્ય સંકલ્પ કરતું નથી અને મારી ઇન્દ્રિયો પણ ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન કરીને કુમાર્ગે જતી નથી. હું વેદમૂર્તિ છું, મારું જીવન તપોમય છે. મોટા મોટા પ્રજાપતિઓ મારી વંદના કરે છે અને હું તેમનો સ્વામી છું. પહેલાં મેં ખૂબ નિષ્ઠાપૂર્વક યોગનું સર્વાંગ અનુષ્ઠાન કર્યું હતું, પરંતુ હું પોતાના મૂળ કારણભૂત પરમાત્માના સ્વરૂપને જાણી શક્યો નહીં, કારણ કે તેઓ તો એકમાત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. હું તો પરમ મંગલમય અને શરણે આવેલા ભક્તોને જન્મ મૃત્યુમાંથી છોડાવનારા પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના ચરણોને જ નમસ્કાર કરું છું. તેમની માયાની શક્તિ અપાર છે. જેમ આકાશ પોતાનો અંત એટલે કે છેડો જાણતું નથી, તેવી જ રીતે તેઓ પણ પોતાના મહિમાનો વ્યાપ જાણતા નથી. આવી સ્થિતિમાં બીજાઓ તો તેનો પાર પામી જ શકે કેમ? હું, તમે, મારા પુત્રો અને શંકરજી પણ તેમના સત્ય સ્વરૂપને જાણતા નથી, ત્યારે બીજા દેવતાઓ તો તેમને જાણી જ કેમ શકે? આપણે સૌ એ રીતે મોહિત થયેલા છીએ કે તેમની માયા વડે રચાયેલા જગતને પણ બરાબર સમજી શકતા નથી. પોતપોતાની બુદ્ધિ મુજબ જ તેમનું વર્ણન કરે છે. આપણે જેમના અવતારોની લીલાઓનું જ્ઞાન જ માત્ર કરતા રહીએ છીએ, તેમના તત્વોને જાણતા નથી. તે ભગવાનના શ્રી ચરણોમાં હું નમસ્કાર કરું છું. તેઓ અજન્મા અને પુરુષોત્તમ છે. પ્રત્યેક કલ્પમાં તેઓ સ્વયં પોતે જ પોતાનામાં સ્વયં પોતાની જ સૃષ્ટિ રચે છે, તેનું રક્ષણ કરે છે
અને તેનો સંહાર કરે છે. તેઓ માયા રહિત કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને અંતરાત્મા રૂપે એકરસ સ્થિત છે. તેઓ ત્રણેય કાળમાં સત્ય અને સંપૂર્ણ છે. નથી તેમનો આરંભ કે નથી અંત. તેઓ ત્રિગુણ રહિત, સનાતન અને અદ્વિતીય છે. હે નારદ, મહાત્માજનો જે સમયે પોતાનો બુદ્ધિ, ઇન્દ્રિયો અને ચિત્તને શાંત કરી લે છે તે સમયે તેમનો સાક્ષાત્કાર કરે છે. પરંતુ જ્યારે એ પરમાત્માના વિષયમાં અસત પુરુષો કુતર્કો કરે છે ત્યારે તેમના દર્શન થવા પામતા નથી. પરમાત્માનો પહેલો અવતાર વિરાટ પુરુષનો છે. તેના સિવાય કાળ, સ્વભાવ, કાર્ય, કારણ, મન, પંચભૂતો, અહંકાર, ત્રણેય ગુણ, ઇન્દ્રિયો, અનેક રૂપોમાં પ્રકાશિત થનાર બ્રહ્માંડ, શરીર, વિરાટમાં રહેનારા પરમાત્મા, સ્થાવર અને જંગમ જીવ એ તમામ તે અનંત ભગવાનના જ રૂપ છે. હું શંકર, વિષ્ણુ, આ દક્ષ વગેરે પ્રજાપતિઓ, તમે અને તમારા જેવા અન્ય ભક્તજનો, સ્વર્ગલોકના રક્ષકો, પક્ષીઓના રાજા, મનુષ્યલોકના રાજા, નીચેના લોકોના અધિપતિઓ, ગંધર્વો, વિદ્યાધરો અને ચરણોના અધિનાયકો, યક્ષ, રાક્ષસ, સાપ અને નાગોના સ્વામી, મહર્ષિ, પિતૃપતિ, દૈત્યેન્દ્ર, સિદ્ધેશ્વર, દાનવરાજ, એ ઉપરાંત પ્રેત, પિશાચ, ભૂત, કુષ્માંડ, જળજંતુ, મૃગ અને પક્ષીઓના સ્વામી, તેમજ સંસારમાં અન્ય પણ જેટલી વસ્તુઓ ઐશ્વર્ય, તેજ, ઇન્દ્રિય બળ, મનોબળ, શરીર બળ કે ક્ષમાથી યુક્ત છે, અથવા જે પણ વસ્તુઓ વિશેષ સૌંદર્ય, લજ્જા, વૈભવ તથા વિભૂતિઓથી યુક્ત છે, તેમજ જેટલી પણ વસ્તુઓ અદ્ભુત વર્ણવાળી, રૂપવાળી કે રૂપ વિનાની છે, તે તમામે તમામ પરમ તત્વમય ભગવત સ્વરૂપ જ છે. હે નારદ, આ સિવાયના પરમ પુરુષ પરમાત્માના પરમ મિત્ર તથા મુખ્ય લીલા અવતારો પણ શાસ્ત્રોમાં વર્ણવાયેલા છે. તેમનું હું હવે ક્રમશઃ વર્ણન કરું છું. તેમના ચરિત્ર સાંભળવામાં અતિ મધુર છે અને શ્રવણેન્દ્રિયના દોષોને દૂર કરનારા છે. તમે સાવધાન થઈને તેનો રસ માણો. બીજા સ્કંદ અંતર્ગત પુરુષ સંસ્થાનું વર્ણન નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત.